हेलो। हाँ सीताराम सीताराम, बोलो बोलो। हाँ हाँ, તમે તો પણ કાલ આવવાનો હતો ને? હા ઠીક, આજનું રાખ્યું એમ ને? હા તો કાંઈ નહીં, આવો તમે તમારે બધાય. એ હા હા, આવો આવો. એ ગામમાં પાદરે પોગી જાવ એટલે ફોન કરી દેજો. એ હા હા, એ સારું હાલો. એ હા. આ તો ગગુડિયાને ફોન કરું. ક્યાં રખડતો છે વાડીઓમાં, ધૂળના ટેફામાં એના ભાઈબંધો શેડાળા વારે. સિટીમાંથી માંડ એક માગું આવ્યું છે, પાત્રીએ ભોગ્યો, માંડ માંડ કોક લાવ્યું વાયા વાયા. ટીંગાડી દઉં ગગુડિયાને હવે, બટકાઈ દેવો ગગુડિયાને. લા શું નંબર હતો ગગુડિયાનો? આ લા શું નંબર હતો ગગુડિયાનો? લાગી જો. હાલો, ક્યાં એલા વાડીઓમાં આટા મારશો ટેફામાં? તો તારો ડોહો ઘર ભેગી નો થા માલ. નાઈ ધોઈને તૈયાર થઈને આવ્યો મારી પાસે, હાલ છોડી જોવા આવવાની તને. અને આમ કાંક હરખી નો તૈયાર થઈને આવજે કાકામ. સિટીમાંથી આવવાના છે છોકરી જોવા. કપડા બપડા કાંક બધું સારું પહેરીને આવજે, અને ખિસ્સામાં રૂમાલ જેવો રાખજે. હા, નાક બાક બધું સાફ કરીને આવજે, અને રૂમાલ રાખજે ખિસ્સામાં હારે. હાલતા આવે તારું ડોહું ઘી બારું. એ હા, હાલ ફટાફટ જલ્દી નાઈન. હાલો કગોડિયાને કહી દીધું. આ મારો કગોડિયો આવ્યો. ક્યાં રખડતો તો એલા? ગામના બકરા સડાવવા દોડ્યા જાવ છો. આપણા બકરા રેઢા રખડે ને ગામના બકરા સડાવવા જાય. આપણા બકરા સડાવો ને. પપ્પા પપ્પા નાન આવી ગયો. 2 વાર ટેમ્પોથી માથું ધોયું. તો કગોડિયા, આ છેલ્લી ટ્રાય છે. એક તો તું 100 તોતડો, બરોબર? કોઈ માગું લઈને આવતું નથી. આ છેલ્લો મોકો છે. એકદમ વ્યવસ્થિત રીતના રહેજે, અને તારે કાંઈ બોલવાનું છે નહીં. વ્યવસ્થિત રીતના રહેવાનું છે, બરોબર? આ બહાર નીચે ઉતાર પેલા. શેડા લૂતો ને ટી શર્ટ આવે. હવે રૂમાલ લાવ્યો છો ને? હારે નહીં. જો રૂમાલ ભૂલી ગયો. આલે કોઈ ભાડે નહીં, અમારે સાઈલમાં લઈ લેજે સાનો મનો, બરોબર? બાકી શેડા બાહ હારે શેડા લૂતો નહીં. તારે કોઈ વસ્તુ બોલવાની નથી, બરોબર? તારે ખાલી એટલું જ બોલવાનું છે, યસ અને નો. એટલું જ તારે ખાલી બોલવાનું છે. ખાલી મુંડી હલાવવાની. ના પાડવી હોય તો નો, હા પાડવી હોય તો યસ. તારે બીજું કાંઈ બોલવાનું નથી, બરોબર? અને તારે બહુ તને ઈચ્છા થાય ને, તો તને કાંઈક સારું લાગ્યું હોય તો તારે સરસ એમ નથી બોલવાનું, ગુડ ગુડ એમ બોલવાનું ખાલી, બરોબર? શું બોલવાનું? ગુડ ગુડ. બસ ગુડ ગુડ ખાલી બોલવાનું, બરોબર ને? એવું લાગે બહુ તો ખાલી આમાં ઈશારો કરી દેવાનો. આમ મસ્ત મસ્ત આમાં ખાલી આમ ઈશારો કરી દેવાનો. એક શબ્દ બોલતો નહીં, બરોબર? આ તારો છેલ્લો મોકો છે, બરોબર છે? આપણે તો લગ્ન થાશે. હવે આપણે તો લગ્ન હા નો મનો બે થાહે લગન. આપણે ઘોડીએ ચડવાનું. તબદેક 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 તબદેક. હા, ઘોડીએ સરવન તારી માસી પેલા આ ઘોડી જે આવે છે એને તો પસંદ કરી લેવા દે, પછી ઘોડીએ ચડજે. આપણે ફટાકડા બહુ ફોડવાના છે. હા, ફટાકડા ફોડશું. આખા ગામમાં ફટાકડા ફોડશું, પણ પેલા તારી માસી હા પાડવા દે પેલા.
ગોદી આવવાની ગોદી. હા બીજે ઘોડી લાવવાની તમ તારે. પપ્પા હું ગોદી માથે બે. હા ભાઈ ઘોડી માથે જ તને બેહાડવાનો છે. તને ઘોડા માથે નહીં બેહાડું, તને ઘોડી માથે જ બેહાડીશ તમ તારે હું. હું કોઈને ગોદી માથે નહીં બેહવા દઉં. ઓ તું એકલો બેસજે ઘોડી માથે. પણ તારે અત્યારે ભલે તું બોલ, પણ તારે બોલવાનું નથી કાંઈ. અત્યારે ભલે તું બધું બોલ, બરોબર? આ તારી ડોહી આવી રીતના બોલીશ ને તારી માસી વહી જાહે, હાલતી થઈ જાહે. બોલતો નહીં આવી રીતના આમ. નહીં બોલું હવે. હા બસ બોલતો નહીં કાંઈ. તારે ખાલી યસ ને નો માં જ જવાબ દેવાનો છે, બરોબર? જો મહેમાન આવે ને વ્યવસ્થિત બેહવાનું છે, બરોબર? આવી રીતે નથી બેહવાનું પાડાની ઘોડે. આમ આવી રીતે બેહવાનું, હરખો કોનોઠી વળીને બેહી જા. બસ આવી રીતે બેહવાનું કોનોઠી વાળી. હા વાળ બાળ હરખું કરી નાખવાનું. અને ભૂલથી નહીં તે બાં હારે શેડા બેડા કોઈ વસ્તુ બાહેલું તો નહીં, બરોબર? હું નકર નંજન મારીને પાડી દે. હારાવ 17 છોડીઓ જોઈ ગઈ, એક છોડી હા પાડીને હરામ બરોબર છે ગઈ હોય તો. ડોહી બધું તારી માઈસ્યું ના પાડીને ગઈ. આમ નામ 35 ભોજ્યો કરોડો ગામની પ્રજા બધી પહોંચી ગઈ, તું એકલો રહી ગયો. હલો હા પોગી ગયા પાતરમાં. હા હાલો હાલો આવું હાલો. એ હા જો મહેમાન આવે છે મોટી ગાડી લઈને, ખરપિયો લઈને, બરોબર? એટલે ગાડી ખરપિયો જોઈને બહુ હરક પદુડો ન થતો હો. મોટી ગાડી એમ કરી હો. આપણે ગામડામાં ઓછી જોવા મળે, ત્યાં તો બધાને ઘરે ઘરે હોય ગાડી, શહેરમાં સિટીમાં તો. એટલે હાવ સાનો મનો બેસજે. અને કીધું ને એમ એટલું જ કરજે હો, એનાથી બીજું કોઈ વસ્તુ વિશેષ કરતો નહીં કાંઈ. હા નકર તારી માસી વહી જાહે આ 18મી જોઈને. હો હા મહેમાન એવા લાગે છે. તો આ ગાડી આવી. એ દાદી આવી દાદી. એ તું બોલ માં કાંઈ. તારી માસી દાદી નથી આવી, ગાડી આવી ગાડી. મને મહેમાન આવે હું ઘડીક વાત કરું, તું ઘડીક અંદર ગયો હતા, કાંઈ બોલતો નહીં. ચલો આવા નવા દાદી આવી. હાલા મંદિર હું હાથ પાડું થઈ જાવ છે. એ રામ રામ આવો. જય શ્રી કૃષ્ણ. આવો. સીતારામ. કોઈ તકલીફ તો નથી પડી ને આવવામાં? મળી ગયું ને ઘર તમને? બેહો. ના એવી કઈ ખાસ તકલીફ તો નથી પડી. Daddy, please come back to home. મકાન ગોતવામાં તો વાર ન લાગી, પણ તમારે શેરીઓ બધી હારી બહુ તમારી હાકડી. અમારી સ્કોપિયો માંડ અંદર આવી હો. માંડ અંદર શેરીમાંથી સ્કોપિયો અમે વાળી. અને તમારી ગામડાની શેરીઓની પરજા કાંઈ એક બાપા. સારું 4 વ્હીલર માથે ચડી જાય, હોન મારી હોન માથે ચડી જાય, હોન મારી મરી ગયા હારા. હેઠા ના ઉતરે, વાહેથી ચડી જાય માથે, માહેથી ચડી જાય ને મોર આવીને ઉતરે હારા. બહુ તમારે તો શેરીની પરજા બહુ ભરાડી હો. હા એ તો થોડાક અમારા ગામડાના થોડાક અમારી શેરીના પરજા થોડીક તોફાની તો છે બહુ, પણ પોગી જાય ને તમે એમ કેમ અમારા ઘરે, બસ એને પોગાય. આ મારી દીકરી ડોલી છે. આ હજી કાલે જ આવી છે અમેરિકાથી, વિદેશથી હજી કાલે જ આવી છે હજી. Daddy is so dirty place. Shut up. Very funny. તમારો છોકરો ક્યાં છે? બોલાવો, મારે લેટ થાય છે જવામાં. Daddy થોડુંક is so dirty place. Go. shut up. તમારા છોકરાને બોલાવો એટલે
મારે થોડું એકચ્યુઅલી મોડું થાય છે એટલે પાછું મારે રિટર્ન જવાનું છે. આવે આવે 5 મિનિટ આવે છે. એ ગગુડિયા હાલ હાલ તારો ડો ભાઈ આવે હાલ. અરે ગગુડિયા કેટલીક વાર છે હાલ હવે મહેમાન આવી જાય પછી મોડું થાય છે ને. બસ બસ ચા બનવા આવી તે હવે. ઉતાવળ રાખજો થોડી. એ હા. તો કાંઈ નહીં હવે કેટલીક વાર છે તમારા ગગુડિયાને બોલાવો તમારા ગગુડિયાને તો બોલાવો. છોકરો જોઈ લઈએ અમે. Daddy, please to go home. ચટાપ Daddy. થોડીક ખીજાવવું પડે થોડુંક. આવે આવે 5 મિનિટ આવે છે. એ ગગુડિયા હાલ હાલ તારો ડો ભાઈ આવે હાલ. હાલ તારી માં છે હાલ આય ભાઈ જા નકર. આપો પેલા મહેમાનને ચા આપો પેલા. આપો આપો લઈ લો મહેમાન ચા લ્યો. હાલો બટા ગગુડિયા હાલો હાલો હવે હાલો મહેમાનને વાત કરવી છે તમારે થોડીક હાલો. જાઓ બટા ખુરશી લઈએ જાઓ. આવે આવે તારા હોય એવા વર્તાય રે જ્યાં હું અહીંયા ખુરશીમાં થેલીને આવ્યા એમ હોટની ઘોડે તારી માસી હાથમાં લઈને ન હોવાય ઘોડે આવે એમ લઈને ખુરશી. આ અમારો છોકરો ગગુડિયો. તમારે આમ તમારો બિઝનેસ શું તમારો? હા પપ્પા છોકરી આપણને બહુ ગમે તે આપણું પાકું પાતું આપણું પાકું પાતું સાનો મોનો બેસ બોલમાં કડીક કઈ. આપણું ફાઈનલ ફાઈનલ હા ફાઈનલ કરવાનું છે બોલમાં તું કઈ. તારો તો આપણે જાય તો ભૈયા જાય ઉભો ઘડીક. મારે આને લગ્ન કરવા છે. હા ભાઈ તારા આની યાર કરાવવાના છે. સાનો મોનો બેસ ઘડીક. તારી માસી વહી જાય બોલતો નહીં ખાય ઘડીક. હારા આમ સીધો બે છે આમ હરખો બે છે. હોય એવો વર્તાઈ રહ્યો જ્યાં હોય ત્યાં. અને શેડલ હું તો નહીં ક્યાંય. આ સાઈડ લઈ લેજે સાનો મોનો મારી હાલે. આ એક સાઈડ આમ સાનો મોનો લઈ નાખજે આમ નીચે નમી. હા આ લૂ તો નહીં શેડા થોડોક શરમાય છે થોડોક. મારો છોકરો થોડોક શરમાય છે થોડોક.
શર્મિલી મિજાજનો છે થોડોક છોકરો, થોડોક શરમાય છે, બસ બીજું કાંઈ નહીં. હા, આ રાખજે તારો બપ્પો હે અહીંયા બાહે લૂકતો નહીં ચડા કોઈ એવો વર્તાતો નહીં. અમારે એકનો એક છોકરો છે, વ્યસન નામનું વ્યસન નથી. થોડોક શરમાય છે ઈ જ તે, બાકી વ્યસન કાંઈ નહીં, જરી કઈ વ્યસન નહીં. આખા ગામમાં અમારા છોકરાના વખાણ, એટલો સીધો અમારો છોકરો. છોકરો હતો થોડોક તોફાની, થોડોક ટાઈમ પહેલા છોકરો તોફાની હતો થોડોક, અને ઓલરાઉન્ડર. તમે કોઈ પણ કામ સીધો, બધા કામમાં નિપુણ, બધા કામ ફાવે, ઓલરાઉન્ડર કારીગર. હા, અને જો તમે ગાય દોવાનું કહો ને તો એ બકરી દોઈને આવે. પણ પેલા એવું કરતો હતો, અત્યારે તો એવું કઈ નથી કરતો. અત્યારે તો તમે એને ગાય દોવાનું કહો તો ભેંસ જ દોઈને આવે છે. અત્યારે એવું કઈ ઇસ્યુ નથી કઈ, એટલે ઓલરાઉન્ડર કારીગર છે મતલબમાં અમારો છોકરો, એમ ગગુડિયો. પપ્પા ચોકલીનું નામ શું છે? છોકરીનું નામ છે ડોલી. હા, ઈ તો મેં જોયેલી છે, ખાધેલી છે, મેંગો ડોલી. ઓલા મૂંગો રે, એવી કેસરી કલર ની આવે હા છે. પણ તું મૂંગો રે, કેસરી કલર ની મેંગો ડોલી, તારી માસી મેંગો ડોલી આવે. એ આ ડોલી નહીં, તારી માસી મૂંગો રેજે. એટલે ગલ્લા મળે છે. હા ભાઈ, ગલે મળે, ભલે મળે ગલે. અરે આ તમે કરવાના લગન, હા તો મૂંગો રેજે, બોલતો ન કાંઈ. મેંગો ડોલી ખાધી, તારી માસી મેંગો ડોલી છે ખાવાની. ડોલી નામ છે એનું, બોલતો નહીં કઈ. હવે મરી ગયો કઈ બોલ્યો તો થોડોક ઉત્સાહી થાય છે, થોડોક વધારે, બાકી બીજું કઈ નથી. અચ્છા, આ તમારો છોકરો એમ ને? બરોબર. આ છોકરો છે. હા, No આ છોકરો છે. way. શું નો વે? તારો ડો હારો છે, આ પડ દઈએ. I don't like. તારો મહાકાકો તને કોણ લઈ જાય? છોકરો હારો છે, આ બોલતી નથી, ઓલરાઉન્ડર કારીગર છે, વખાણ કરે છે છોકરાના. છોકરો જતો કલર જ ખાલી થોડોક ઓલો છે, એમાં શું છે? એ તો થોડો ઘસ્યો એટલે કલર ઉયો જાય, કાળો સફેદ થઈ જાય પાછો. કલરમાં શું છે? આ પડદે છે તારી ડોહી. આપણે ખબર છે ને, આપણે ઊંચું જ બોલી છે, ખબર છે ને? ઊંચું એમ જ બોલી છે, ખબર છે ને? આપણે કઈ ચોખ્ખું નથી બોલતા. આપણે ચોખ્ખું બોલ. એ તો ચોખ્ખું આપણે બોલી છીએ તો ઇંગ્લિશમાં તમે થોડુંક ચોખ્ખું બોલો છો ને, બાકી ગુજરાતીમાં તો તમે તે તોતરું જ બોલો. તો એટલે છોકરો તમારી ઘોડે જ છે, સમજાવો? એટલે આ પાડી દેજો, પતવા કર્યા વગરના, કાની મનીના. અને આવી તઈને મોબાઈલ લઈને બેઠી છો, આ તારા મહાકાકાને ખોઈને ઘડી બેઠે, કાંઈ મોટા વાત કરતા હોય સંભળાય ઘડીક, જોવાય ઘડીક, સમજાણું? મુખ ઘડીક તારા મહાકાકા 15 જોયા, પાડી કોઈ? હા તોતડી. હવે આ છેલ્લો છોકરો છે, બરોબર? આમાં હા પડે છે, ગામડાનો છોકરો છે, હારો છે, બરોબર, વ્યવસ્થિત છે, વ્યસન નથી, ઓલરાઉન્ડર કારીગર છે, બરોબર? ઓકે, એટલે કોઈ જાતના ફતવા કરવાના થતા નથી. રેડી? તારે લગ્ન કરવાના જ છે, બરોબર છે? તમે મને વિદેશથી ઇન્ડિયા બોલાવી ને ઇન્ડિયા બોલાવી તો બોલાવી, તમે મને ગામમાં લઈને આવ્યા. આ ગામમાં મને છે ને આ કાળિયા છોકરા લગ્ન કરવા લઈ આવ્યા. આ કાળિયા છોકરા હામે લગ્ન નથી કરવા, તોય તમે મારા જબરજસ્તી લગ્ન કેમ કરાવો છો? મને જવાબ દો. કેટલું બોલે છો એલી? અહીંયા તારો ડોહા મહેમાન બેઠા છે, ભૂંડીના લાગશું. મહેમાન આપણે કહેવાય, ઈ થોડી કહેવાતી ના છે. અરે મહેમાન જ કહેવાય, ઈ આપણે મહેમાનના ઘરે આવ્યા છે. કેટલો જીભડો હકાવે છે તારો ડોહા ના. નથી કરવા લગન કાળિયા.
અરે પણ તારો ડોહો ધીમે ધીમે બોલ ને કે પોણી મારીને માથામાં કોબો પડ દે હમણાં. ધીમે ધીમે બોલ. અહીંયા ઇન્ડિયા મને બોલાવી એમને લગ્ન કરવાના જ છે તારે બસ. નથી કરવાના. નો મીન્સ નો. પપ્પા પપ્પા આ તો કેટલું બોલે છે. એટલે ઈ ભલે બોલે, તારે નથી બોલવાનું કાંઈ. હા તું બોલતો નહીં કાંઈ. તરડો આપણો માળખો બધો સામો આવશે. આ તો એનો આવ્યો, સમજાણું? હા તમે મને વિદેશી ઇન્ડિયા બોલાવી તો બોલાવી આ ગામડામાં લઈને આવ્યા અને ગામડામાં લઈને આવ્યા તો કાળિયા છોકરાને મને લગ્ન કરવા માંગો છો. મારે લગ્ન નથી કરવા તોય તમે મારા જબરજસ્તી લગ્ન કરાવો છો. કેમ? મારે લગ્ન નથી કરવા. છોકરી તો બહુ બોલે છે. તું બોલ માલા. ઈ ભલે બોલે. એ તો ખરા હાલો કેટલું બોલે. હો જાઓ છો. બહુ ભારે ભાઈ. કેમ થાય ગગુ? બે ધાર વાળી તલવાર છે, હાલ છે? હા આપણે તો બધું ચાલે બધું ચાલે. તારે તો ચાલે જ તે ને હવે. તારો ડોહો કેટલું બોલશો, ધીમે ધીમે બોલ. આ તારો ડોહા પીકા કાઢી જાય. તારો જીભડો થોડો કાબુમાં રાખ. અને આ તારો ડોહો કાળ્યો છે ને, એની પાસે એના બાપાને ખાયણું હાલે છે, ખાયણું. એમાંથી હોનું કાઢે છે, ખાયણુંમાંથી હોનું. આ છે ને કાળિયો છે ને, ઈ કાળું સોનું છે, કાળું સોનું. તો અમારે લગ્ન કરવા. હા એમ. તો અમારે હા. હા બસ એમ. તો લગ્ન હું કરીશ. લગ્ન પછી મહેલમાં રહેવાનું તો જ તે. અરે સોનાનો મહેલ છે એની પાસે. કઈ પાછું છે? ઈ ખાયણમાંથી નીકળે પછી હોય ને, ખાયણ છે સોનાની, એમાંથી સોનું કાઢે છે ઈ. એટલે આ કાળિયો છે ને, ઈ કાળું તો સોનું છે. જે વર્ગે નહીં કરતા હશે ને. બધું કરે છે. તને આખી ઘરેણામાં છે ને, આખી ઘરેણામાં તને આખી શણગારી દે. આ કાળું સોનું છે. કેવું? બ્લેક ગોલ્ડ. કેવું? લગ્ન કરવા. કેવું? Black gold. હા તો બ્લેક લગ્ન કરવા. ગોલ્ડ. તો આપણે લગ્ન ઓકે? કરવા. હા બસ એમ. હાલો હવે પાછું તમારી પાસે ખાયણું છે ને પાછી? હા એમ તો ભલે. હા એમાં એવું છે કે મારા દાદાજી ખાયણું ખોદતા ને તો એ બિસ્કિટ નીકળ્યું. તો એ એક વખત સોનાનો મોટો ટુકડો નીકળ્યો હતો. એ પછી હજી સુધી ખાયણ અમે ઊંડી કરી જ ગયા હજી કઈ સુધી નીકળ્યું નથી. પપ્પા પપ્પા નીકળ છોકરી હારે વાત કરું. ઘડીક ખામ, શાંતિ રાખ. હમણાં કરાવું છોકરી હારે વાત, ઘડીક ખામ. એટલે એવું છે કે બીજી વખત હવે ચાલુ જ છે ગોતવાનું. એ મળી જશે એકાદો ટુકડો. હજી મને નહીં મળે તો અમારા છોકરાને મળશે. મળી જાય તમ તારે, એ ઉપાધિ કરો. આપણે કોઈ ખાયણ છે તમ તારે. મોટી વાત આપણી પાસે ઈ છે, ખાયણ છે. હીરા આપણે એની પાસે ખાયણ છે આપણી પાસે. એટલે એ ઉપાધિ તમ તાર કરો માં તમે, એમાં બિંદાસ. પપ્પા તો આપણે હવે તારીખ બારીખ લઈ લઈ અને નક્કી કરી નાખી ચાંદલાનું ને એવું. બરોબર? પપ્પા પપ્પા છોકરી હારે વાત કરું. શાંતિ રાખીને એલા કરાવું છું. તે તો હવે પાડો છોડ્યો છે. તો હવે વાત કરીને ડબલું મારીને ખોબો પાડી દઈ માથામાં હમણાં. હવે બોલો છો તો કાંઈ. એટલે આપણે તો હવે તારીખ બારીખ નક્કી કરી લઈ અને તો આપણે હવે તો ચાંદલા માંડલા તારીખ નક્કી કરી લઈએ અને છોકરાને અને છોકરીને બેયને આપણે એકલા વાતો કરવા દઈ થોડીક વાર અને આપણે બે બહાર આટો મારી આવી. બરોબર? તો હાલો આપણે બહાર આટો મારી આવી. બરોબર? જો બધી વાત થઈ ગઈ છે. બરોબર છે? એટલે તારે છોકરી યારે એકદમ વ્યવસ્થિત રીતના વાત કરવાની છે. બરોબર છે? તને કાંઈ પૂછે તો તારે ખાલી યસ અને નોમાં જ જવાબ દેવાનો છે. બરોબર? અને તારે એને કાંઈક પૂછવું હોય તો નાનું કાંઈક બોલાય એવું હોય એવું બોલવાનું છે ને એ વ્યવસ્થિત બોલવાનું છે. બરોબર? ઓકે? આ તો છેલ્લો મોકો છે, અહીંયા સુધી વાત પોગાડી છે મેં. બરોબર છે?
આ છેલ્લો મોકો છે તારા માટે. હવે જો કાંઈ લોસા લાપસી થઈ કાંઈ લોંદો માર્યો તો ખાણમાં આપણી ખાણમાં ને ખાણમાં તને દાટી દઈશ. હવે કોઈ જાતના લોસા થાય નહીં, બરોબર? નકર તમારા સારા વાત નથી. હવે એટલું યાદ રાખજો. ઓકે. તો આપણે હવે બે બાર આટો મળીએ. છોકરો ને છોકરી ઘરે ભલે ઘડીક બે વાતો કરી લે, બરોબર? તો આપણે હવે બંધ ન કરતી. તો હાલો આપણે હવે બાર આટો મારતા આવી. છોકરો ને છોકરી ભલે ઘડીક વાતું કરી લે, આપણે બે બાર આટો મારી આવી. જો એલા પણ આ તારો બાપ સાલ રાખને, પત્તર ઠોકતો. ના પાડું છું, હારાને ના પાડું છું કે લૂસમાં કે તોય લૂહે છે બધે. ડબલું મારી છૂટવું મળે એક માથામાં. ના પાડું તો લૂહે છે આની યારે. હાલે મારે સાલ લઈને જાઉં છું, સાલે લૂજે. હારા રૂમાલ હારે રાખે નહીં, હાંડિયા જેવડા છે આને. હાલો તો આપણે બહાર આટો મારીએ. તમારી તબિયત પાણી કેવા સારા? યસ. ઓલા ફોન માંથી મારા ફ્રેન્ડ ને ફોન કરી દે હો. બોલો નંબર. હા લગાવ. 99 હેલો મીનાક્ષી. હા કોણ? મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. એ આ ફોન ક્યાં લગાવ્યો? મ્યુનિસિપાલિટી એક નંબર નાખતા નથી આવડતો. લે કાપો. લગન પછી હું તમે કરી દે હો. ફરીથી નંબર નાખો ને એમાં ટ્રાય કરજો. બોલો. આ પેલા અર્થ રાખજો. બોલો. 99 98 94 99 00. હેલો મીનાક્ષી બોલે. હે જનરલ હોસ્પિટલ. એ આ તમે ક્યાં ફોન લગાડ્યા? જનરલ હોસ્પિટલ માંથી બોલે. એકો ફોન આપજો પાછા. વાહ માનાવા. હા લગન પછી હું કરે ઓ. હારું તો કઈ નહીં, તમે જાઓ તમારા પપ્પાને બોલાવીને લાવ. હારા છોકરામાં તો કઈ લેવાનું નથી, પણ હોને ખાઈને છે બ્લેક ગોલ્ડ એટલે લેવું પડશે, લગ્ન કરવા પડશે. કઈ નહીં કરી લેવું. તો દદુડિયા એટલે હું તોતરું મીડો બોલવા. આને તોતરું બોલો તો હું તોતરું મીડો બોલવા. કેમ થાય ઘણું? હા બે- આપણે તો ચાલે બધું જ ચાલે. મને તો કાક પેલા બોલવા દે. કોના કરશો એવી? પપ્પાને તાર પપ્પા હુઈ ગયા છે અત્યારે, રહેવા દે. ના હું ઉતાવળી ટીવી જોતા. નંબર યાદ છે તને? લગાડી દો. 99 હાલો ભૂમિ ગઈ. ભૂમિ ગોતવાનો આવતા આવે. હેલો હા પપ્પા શું કરો? ઉતા છે તાર બાપા. હું તાને ટીવી જોતા હતો કને હું કરો? ઉતા છે. હું તો હાલો ઉડા આ પછી ફોન કરી. આહા તારો ડો કાપી દે કે પછી પાછો લાગે. મેં તો ખાલી આમ નહીં કરતો. નવા હા બધા જોઈ લેજો. હા હાલો જય શ્રી કૃષ્ણ. હા રાધે. હા હું તમને શું કહેતી હતી, વિડિયો મેકો YouTube ચેનલમાં બધા જોજો ને સબસ્ક્રાઇબ લાઈક આપજો અમને. હા કમેન્ટ કરજો કેવો લાગ્યો. હા હાલો રોંગ નંબર મૂકીને હવે બનાવી ચાલ. હાલો. મજા આવે નહીં. તમારી તબિયત પાણી હારસ? યસ.
જો દાંત કાઢી જા. દાંત કાઢી નથી જાય. હાલો હવે જીવન કાઢવાનું દાંત તો દાંત કાઢે. ફ્રેન્ડ ને ફોન કરી દે હો. બોલો નંબર. હા બોલ હાલો 99 98 93 તારું ડબલું ઓલું પેલા ઓલું હાથમાં તો લે ડબલું તો હાથમાં લે ઓલું બસ પછી એ નંબર લગાય આમ નામ કર્યો સોટાડે બંધ કે નાખો આખો ડિલીટ મારો. હેલો મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. અમારી ચેનલમાં નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ.